અત્યારે જે વર્લ્ડની અંદર જે યુદ્ધ ચાલી રહ્યા છે તેના કારણે આજની તારીખમાં ઘણા લોકો મને મળવા આવતા હોય અને તે લોકો એવું કહેતા હોય છે કે યુદ્ધને કારણે એક્સપોર્ટ ઇમ્પોર્ટનો બિઝનેસ બંધ જ થઈ ગયેલો છે ને. હવે હું તમને સિમ્પલ કોન્સેપ્ટ સમજાવું કે ભાઈ ઇન્ડિયામાં પર્ટિક્યુલર વાત કરીએ તો જે ગેસ સિલિન્ડરનો પ્રોબ્લેમ આવ્યો હતો, એક વીક પ્રોબ્લેમ રહ્યો હતો, તો પણ ઘણી બધી હાઈવે થઈ ગઈ હતી, ઘણી બધી માથાકૂટ અને ઘણા બધા ફુગાવા પણ થઈ ગયા હતા અને જેના કારણે ગેસ સિલિન્ડરના ભાવ પણ વધી ગયા હતા. થોડુંક એવું લેટ થયું હતું છતાં પણ આ પ્રશ્ન ઊભો થઈ ગયો હતો. તો તમે જ વિચારો કે જ્યારે એક્સપોર્ટ ઇમ્પોર્ટનો બિઝનેસ સાવ બંધ જ થઈ જાય તો શું થશે. એટલે કહેવાનો મતલબ એ છે કે એક્સપોર્ટ ઇમ્પોર્ટનો બિઝનેસ એકાબીજી કન્ટ્રી સાથે કનેક્ટેડ બિઝનેસ છે, જે કોઈથી બંધ થાય એમ જ નથી. કોરોનાનો સમયગાળો પણ આવી ગયો તો પણ એક્સપોર્ટ ઇમ્પોર્ટનો બિઝનેસ ચાલુ હતો. તો જો તમે એક્સપોર્ટ ઇમ્પોર્ટ બિઝનેસમાં આવવા માંગો છો, તેમાં તમારું કરિયર બનાવવા માંગો છો, તો આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે તમારી માટે. તમે પણ આ બિઝનેસ શીખીને, તમે પણ આ બિઝનેસ સમજીને, પ્રોડક્ટ સિલેક્ટ કરીને સારી રીતે તમારું બિઝનેસ આમાં આગળ વધારી શકો છો. જો તમારે પણ એક્સપોર્ટ ઇમ્પોર્ટનો બિઝનેસ શીખવો છે, જાણવો છે, સમજવો છે, તો કોમેન્ટમાં લખી આપો એક્સપોર્ટ, હું તમને વધારે ઇન્ફોર્મેશન આપી દઈશ.